હેલો સ્ટુડન્ટ, આજે આપણે આયનીય બંધની રચના વિશે ભણીશું, રાઈટ? તો એ પહેલા અષ્ટકના નિયમની અગત્યતા અને એની મર્યાદા વિશે જોઈ લઈએ. તો કે અષ્ટકના નિયમની અગત્યતા શું છે? તો કે તેનાથી અણુ અને આયનના બંધની માળખાની રચના આપણે લખી શકીએ. એ પૂર્ણ અષ્ટક સ્થાયી સ્થિતિ ધરાવે છે, રાઈટ? જેનાથી આપણને સાચા બંધારણની તારવણી કરી શકીએ. અણુ કે આયનોના પરમાણુના ફોર્મલ ભાર ગણવામાં પણ એ આપણને સહાયક બને છે, રાઈટ? અને ચોથું તો કે તે કાર્બનિક સંયોજનો અને મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોના સંયોજનો સમજવા માટે પણ ઉપયોગી છે, રાઈટ? હવે આ અષ્ટકના નિયમની મર્યાદા છે. કેમ? તો કે અષ્ટકનો જે નિયમ છે ને એ સાર્વત્રિક નથી, રાઈટ? અને એના માટેના 3 અપવાદો છે. એમાંથી પહેલું છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. અપૂર્ણ અષ્ટક મતલબ કે અષ્ટકની અંદર 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ એના જે મધ્યસ્થ પરમાણુ છે એ અપૂર્ણ છે, અષ્ટક પૂર્ણ નથી, એટલે કે 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે, રાઈટ? જેમ કે એનું ઉદાહરણ છે LiCl, લિથિયમ, રાઈટ? લિથિયમ ક્લોરાઇડ. તો લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમનો 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે એમાં અષ્ટક પૂર્ણ નથી. એવી જ રીતે BeCl2, BeH2 ને BeF2, રાઈટ? એ બંનેમાં Be વચ્ચે છે, રાઈટ? અને એની 2 બાજુએ બીજા તત્વ છે, તો એમાં પણ ટોટલ 4 જ ઇલેક્ટ્રોન થાય છે, 1, 2, 3 અને 4, એટલે એમાં પણ અષ્ટક પૂર્ણ થતું નથી. એવી જ રીતે BH3, BCl3, AlCl3 એ બધામાં પણ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? તો કે 6 ઇલેક્ટ્રોન. અહીંયા આપણને આપેલું છે BH3, X તરીકે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન, હાઇડ્રોજન, ક્લોરીન ગમે તે હોઈ શકે અહીંયા, રાઈટ? તો 3 બંધ બનાવ્યા, એટલે એક બંધ બનાવવામાં 2 ઇલેક્ટ્રોન યુઝ થાય, તો 3 બંધ બનાવવામાં ટોટલ 6 જ ઇલેક્ટ્રોન યુઝ થાય, રાઈટ? એટલે એમાં પણ અષ્ટક પૂર્ણ થતું નથી, રાઈટ? બીજું છે એકી સંખ્યામાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ, એટલે કે જે મોલેક્યુલ છે, રાઈટ? જે સંયોજન છે એ સંયોજનોની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? તો કે એકી થાય, તો એમાં પણ અષ્ટક પૂર્ણ થતું નથી. જેમ કે આપણને ઉદાહરણ આપ્યું છે NO. તો NO ની અંદર ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 11, રાઈટ? તો ત્યારે એમાં નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થતું નથી, અને તેમાં પણ શું થાય છે? અષ્ટકના નિયમનો ભંગ થાય છે, પણ તે સ્થાયી છે, રાઈટ? એટલે એનોમાં શું થાય? તો કે નાઇટ્રોજન 2 બંધ બનાવશે ઓક્સિજન સાથે. કેમ? તો કે ઓક્સિજનમાં ઓલરેડી 6 ઇલેક્ટ્રોન છે, 1, 2, 3, 4, રાઈટ? અને એમાંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં ભાગ લીધા, એટલે 6 ઇલેક્ટ્રોન હતા, એમાં 2 જ ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે નાઇટ્રોજન સાથે મેક્સિમમ 2 જ બંધ બનાવી શકે, રાઈટ? તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, 5માંથી 2 ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ લીધો, બાકીના 3 ઇલેક્ટ્રોન અબંધકારક છે, જે બંધ બનાવવામાં ભાગ નથી લેતા, એટલે એ 5 અને 2 બંધના ઓક્સિજનના, એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 7, એટલે એમાં અષ્ટક પૂર્ણ થતું નથી. એ જ રીતે ઉદાહરણ આપેલું છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં ઓક્સિજનના 6, એવા 2 ઓક્સિજન, એટલે 6 દુ કેટલા થયા? તો કે 12 થયા, 2 ઓક્સિજન છે એટલે, અને નાઇટ્રોજનના કેટલા? તો કે 5, એટલે 12 ને 5 કેટલા થાય? તો કે 17 છે, તો પણ NO2 કેવો છે? સ્થાયી, એટલે NO2 ની અંદર અષ્ટક પૂર્ણ થતું નથી નાઇટ્રોજનનો, છતાં બી NO2 કેવો છે? સ્થાયી છે, રાઈટ? જુઓ અહીંયા તમને લોકોને એનું બંધારણ સૂત્ર આપેલું છે, રાઈટ? કે નાઇટ્રોજનના બાહ્યતમ કક્ષા, એટલે નાઇટ્રોજનમાં શું થાય છે? તો કે આ 2 ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન, એટલે 2 બંધ અને 1 બંધ, એટલે 6 ઇલેક્ટ્રોન અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે 7 થઈ ગયા, રાઈટ? વિસ્તરિત અષ્ટક એટલે શું? કે જ્યારે કોઈ પણ તત્વ 5 અથવા તો એનાથી વધારે બંધ બનાવે ને, તો ત્યારે એમાં અષ્ટક પૂર્ણ થવાની જગ્યાએ, એટલે કે 8 ઇલેક્ટ્રોનની જગ્યાએ ઇલેક્ટ્રોન વધી જાય છે. જો 5 બંધ બનાવે તો 10 ઇલેક્ટ્રોન થાય, અને 6 બંધ બનાવે તો 12 ઇલેક્ટ્રોન થાય, રાઈટ? એટલે અષ્ટક પૂર્ણ થતું નથી, રાઈટ? આવર્ત 3 અને તે પછીના આવર્તમાં 3p, 3s અને D કક્ષકો પણ હોય છે, રાઈટ? એટલે કે ત્રીજા આવર્તમાં અને એની પછીના બધા આવર્તની અંદર D કક્ષકો પ્રેઝન્ટ હોય, અને D કક્ષકો પ્રેઝન્ટ હોય એના લીધે એ 4 કરતાં વધારે બંધ બનાવી શકે. જેમ કે ફોસ્ફરસ છે, તો PF5, ફોસ્ફરસ ટોટલ કેટલા બંધ બનાવ્યા? તો કે એને 5 બંધ બનાવ્યા ફ્લોરિન સાથે, રાઈટ? તો છે અહીંયા PF5,
રાઈટ. એટલે જ્યારે ફોસ્ફરસ ફ્લોરિન સાથે બંધ બનાવશે 5 ફ્લોરિન સાથે, તો ફોસ્ફરસના ઇલેક્ટ્રોન વધી જશે. એને 5 બંધ બનાવ્યા, એક બંધના 2 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. એટલે અષ્ટક કેવો થઈ ગયો? વિસ્તરિત થઈ ગયો, વધી ગયો. એવી જ રીતે HF6 સલ્ફર હેક્સાફ્લોરાઇડ, એક સલ્ફર 6 બંધ બનાવે, એટલે 6 દુના 12, એટલે એ પણ શું થઈ ગયું? વિસ્તૃત અષ્ટક થઈ ગયો, રાઈટ. એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડ, તો સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર વચ્ચે હોય અને એની 4 બાજુએ 4 ઓક્સિજન, પણ 2 H છે, એટલે 2 ઓક્સિજન શું થાય? તો કે હાઇડ્રોજન સાથે જોડાય, અને બાકીના 2 ઓક્સિજનની બી સંયોજકતા પૂર્ણ થવી જોઈએ ને, એમાં બી અષ્ટક બનવું જોઈએ ને. તો એમાં 6 ઇલેક્ટ્રોન હોય છે, 2 ઇલેક્ટ્રોન ઓછા હોય, એટલે એ કેટલા બંધ બનાવે? તો કે એ 2 બંધ બનાવે, રાઈટ. એટલે એને 2 બંધ બનાવ્યા, એટલે 2 બંધ બનાવ્યા પછી એનું અષ્ટક શું થઈ ગયું? તો કે પૂર્ણ થઈ ગયું, રાઈટ. એટલે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, પણ સામે સલ્ફરનું શું થઈ જશે? વધી જશે. જુઓ, ઓક્સિજન સાથેના 2 એટલે 4 બંધ, અને આ ઓક્સિજન સાથે 1 એટલે ટોટલ કેટલા બંધ થઈ ગયા? તો કે 6 બંધ, એટલે 6 દુના ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે 12 ઇલેક્ટ્રોન થઈ ગયા, રાઈટ. હવે જુઓ, સલ્ફરના 6, ઓક્સિજનના 24 અને હાઇડ્રોજનના 2, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થવા જોઈએ? તો કે 32 ઇલેક્ટ્રોન થાય, રાઈટ. અને કુલ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 8 બંધના ઇલેક્ટ્રોન, રાઈટ. કયા બંધના? તો કે આ બંધના ગુણ્યા 16 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કેટલા થઈ ગયા? 32, રાઈટ. અને સલ્ફરની આસપાસ કુલ ઓક્સિજનના 4 ગુણ્યા 4, એટલે કે કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 16 ઇલેક્ટ્રોન થશે, રાઈટ. અહીંયા જો આ 4 એટલે અને આ 2 અને આ 2 ટોટલ 4, અહીંયા 16 નહીં થાય, રાઈટ. આ 4 ને 4 8 ને 4 12 ઇલેક્ટ્રોન થશે, હા. અને કુલ 6 બંધના જો છે 6 બંધના 12, એટલે આ તો ઓક્સિજનના ઇલેક્ટ્રોનની વાત કરી છે કે આ ઓક્સિજનના 4, આ ઓક્સિજનના 4, આ ઓક્સિજનના 4 ને આ ઓક્સિજનના, રાઈટ. એટલે ઓક્સિજન પાસે એક ઓક્સિજન પાસે કુલ 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે 4 ઓક્સિજનના કુલ કેટલા થઈ ગયા? 16 થઈ ગયા. હવે સલ્ફરની આસપાસ ઓક્સિજનના કેટલા છે એ આ કહેવાય, રાઈટ. એટલે કે સલ્ફર ઓક્સિજન સાથે કેટલા બંધ બનાવે છે? તો કે સલ્ફર ઓક્સિજન સાથે ટોટલ 6 બંધ બનાવ્યા, રાઈટ. એટલે 6 બંધના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે 12 ઇલેક્ટ્રોન થઈ ગયા, રાઈટ. હવે છે ઉમદા વાયુઓના સંયોજનો. તો કે ઉમદા વાયુઓના સંયોજનો અષ્ટકના નિયમ પ્રમાણે સંયોજનમાં ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના બને તેવી બંધ રચના બનાવે છે. એટલે કે ઉમદા વાયુ એટલે શું? તો કે 18મા સમૂહના તત્વો, રાઈટ. હવે 18મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ખબર છે આપણને? તો કે યસ. કેટલા ઇલેક્ટ્રોન હશે બાહ્યતમ કક્ષામાં? તો કે 8 ઇલેક્ટ્રોન ફૂલ હશે, રાઈટ. હવે શું કીધું છે? તો કે અષ્ટકના નિયમ પ્રમાણે સંયોજનોમાં ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના બને ને એ રીતે એ બંધારણ બનાવે, રાઈટ. પણ ઉમદા વાયુઓમાંથી ખાલી HCF2 KrF2 વગેરે સંયોજનો બને, અને જેમાં પણ અષ્ટકનો નિયમ જળવાતો નથી. પછી શું કીધું છે? તો કે અષ્ટકના નિયમ અણુના આકારની જાણકારી આપતો નથી કે સમજાવતો બી નથી, રાઈટ. આપણને ખબર છે કે અણુના અલગ અલગ આકાર હોય, સમચતુર્ફલકીય હોય, પછી અષ્ટફલકીય હોય, રાઈટ. ડિફરન્ટ આકાર હોય છે. તો એ આકાર પણ આપણને અષ્ટકનો નિયમ સમજાવતો નથી. અને છેલ્લું છે કે અષ્ટકના નિયમથી અણુઓની સાપેક્ષ સ્થિરતા અને એની ઉર્જાની આપણને જાણકારી મળતી નથી કે એની ઉર્જા કેટલી હશે, એની સ્થિરતા કેટલી હશે, એ આપણને માહિતી મળતી નથી, રાઈટ. તો આ હતો અષ્ટકનો નિયમ. આમ અષ્ટકનો નિયમ એટલે સાર્વત્રિક નથી, એટલે એની મર્યાદા, રાઈટ. અને બંધની પ્રાથમિક જાણકારી જ આપે છે, જે આપણા માટે કેવી છે? ઘણી જ ઉપયોગી છે. ઓકે, થેન્ક યુ.